શેતાનનું પ્રભુ ઈસુને આઝમાવું। જ્યારે પ્રભુ ઈસુ ઈશ્વરના કીધેલ કામ કરવા મળ્યો ત્યારે અહીંયાની ઉંમર 30 સાલ હતી। ઈ યર્દન દરિયાએથી પવિત્ર આત્માથી ભરીને વાપસી આયા અને પવિત્ર આત્મા અહીંયાને રણવગડામાં લઈને જો જ્યાં શેતાન 40 દાડા પ્રભુ ઈસુને આઝમાવતો રહ્યો। ઈરા દાડામાં પ્રભુ ઈસુએ વર્ત રાશીને કાંઈ નહોતું ખાધું। તારે શેતાને અહીંયાને કીધું કે જો તો ઈશ્વરનો છોકરો છો તો હુકુમ માન તો આ પથ્થરા રોટલો થઈ જાય। પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે, ઇન્સાન રોગો રોટલો ખાધાથી જીવતું નથી રહેતું, પણ ઈશ્વરની હરેક વાતથી। પછી શેતાન એને એક ઓછી જગામાંથી લીજો અને ઘડીકમાં પૂરી જગતના બધા મુલ્કો આવ્યા। બધાય મુલ્કાની હુકુમત અને ધન તને આલી, ચમ કે બધું મારા હાથમાં છે। હું જેને ચાહું એને આની શકું। જો તું મારી મોરે કાંધ નમાવે તો આ બધું તારું થઈ જશે। પવિત્ર શાસ્ત્રમાં લખેલ છે કે તું રૂગો પરમેશ્વરની મોરે કાંધ રમાય અને રૂગો એની જ ભક્તિ કર। એની ચેડ શેતાન ઈસુને યરૂશલેમના મંદિરની ઓછી જગાએ લીજો અને કીધું કે જો તું ઈશ્વરનો દીકરો છો તો પોતાના અહીંથી નેસો પાડી જાય, ચમ કે લખેલ છે કે ઈશ્વર પોતાના ફરિશ્તાને હુકુમ આલશે કે ઈ તને ભાળશે, ઈ તને પોતાના હાથમાંથી પાડી લેશે કે તારા પગાને પથ્થરોય ના લાગે। એ પણ લખેલ છે, તું પરમેશ્વર પોતાના ઈશ્વરને ના અજમાય। સવાલ નંબર 1, શેતાનની ચેવી મરજી હતી તો એ પ્રભુ ઈસુથી શું કરે? સવાલ નંબર 2, જ્યારે પ્રભુ ઈસુનો આદમતો લીધો ત્યારે અહીંયાને વર્દી આલી કે લખેલ છે કે એ વાતથી અમે ઈશ્વરના પવિત્ર શાસ્ત્રની તાકાત અને અહેમિયતના બારામાં શું શીશું છે? સવાલ નંબર 3, ઈશ્વરના પવિત્ર શાસ્ત્રને વધારે જાણ્યા હારું મને શું કરવું જોવે?